દાદા કે મારો ફોટો પાડતો હોય કે મારા બાયોડેટામાં મૂકવાનું છે. મેં કીધું હવે ક્યાં જાતી જિંદગીએ ફોટો પાડીને જાઉં છું. ગુડ મોર્નિંગ, રાધે રાધે. તો હું છું તમારો મિત્રોડો અને મારી નાની મોટી બાકાજી કેમાં તમારું બધાનું સ્વાગત છે. સવારમાં કાકા કેટલા ટેન્શનમાં છે, બીડીના ઠૂઠા ઉડાવતા હતા. જય ગણપતિ દાદા. વરાજો કે કોઈને ઘટવું ન જોઈએ કાંઈ. ત્યાં તો ડોહિયો પણ આવી ગયો, ડોહિયોની પંચાયત સાંભળવા. ઘોડીને મેં પૂછ્યું તારે આવું છે ને જાનમાં? કે હા મારે જવાનું છે ઢોલીભાઈ ઢોલ સાંભળવા. ત્યાં તો રક્ષિતભાઈ બધી વાતો ચાલુ કરીને ત્યાં તો વરાજવાની બે ભાગી જાય જમવા. ત્યાં તો બધા સેલ્ફી લેવા મળ્યા. આવડો કે લે હું બધાની સેલ્ફી લઉં. મેં કીધું હા સેફ લઈ લે તું બધાની હાલ. ત્યાં તો દાદા કંઈક ત્યાં નીચે ગોતતા હતા ને આ ભાઈ આપણે આગમાં આગળ નાખવા ગયો. આપણા ગામના તો બાકડા છે હજી અહીંયા. ત્યાં તો આવી ગયો પાછો મોટો જબર પંખો. તો આ ભાઈ એને બીક નહીં હોય હેઠા પડવાની કઈ ઘર ભેગું થાને ભાઈ. કાકા કે લે મારો ફોટો પાડી કે મારો બાયોડેટા મૂકવાનો છે. મેં હવે ક્યાં જાતી જિંદગી જાઉં તમે તો વિડીયો ચાલુ કર્યો ને તો છોકરાઓ ભાગવા મળ્યા અને આવી જાય છોકરાને ઘરે ત્યાં છોકરો જ પગો નહોતો. ભાઈને જો ઉભા વગાડવાની એલર્જી લાગે છે. હુતા હુતા ઢોલકા વગાડતા હતા. ત્યાં તો મારા ભાઈ બંને સામે મજા કરી લીધી. મેં કીધું હજી તારા લગ્ન જ છે એટલી મોજ કરી પછી કેટલી કરશું. આવી જાય મયુરભાઈ પાસે. ત્યાં તો જો બધા એને હેપી ડેન્ટ વેચતો હતો. મેં કીધું તારે ખાયો હોય તો ખાને. ભાવનગરમાં આવું ટી પોસ્ટે બનાવેલું છે મસ્ત મજાનું. આવી ગયા ટી પોસ્ટમાં ચા પાણી પીવા અને કાંઈ નહીં. સારું હાલો મળ્યા નવ વ્લોગમાં. પછી આ લાઈક કોમેન્ટ કરતા રહેજો મજા આવતી હોય તો. ન મજા આવે તો પાછા કોમેન્ટમાં કહેજો.